હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે મેથી વટાણા મુઠિયા. રેગ્યુલર મુઠિયા બનાવતા જોઈએ છે, તો આજે આપણે વટાણા મેથીના મુઠિયા બનાવશું. આ રીતે તમે મુઠિયા બનાવશો તો મુઠિયા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને મુઠિયા છે તે સોફ્ટ બનશે. નવી રીતે અને નવા ટેસ્ટ સાથે અને આ રીતે તમે મુઠિયા બનાવશો તો મુઠિયા છે તે સહેલી રીતે બની જશે. તો મેથી વટાણા મુઠિયા બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં 100 ગ્રામ મેથી લીધી છે, તો મેથીને પહેલાં જ બીટીને રાખી દીધી છે. અને 100 ગ્રામ વટાણા લીધા છે, તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે. અને 1 વાટકી લીલા ધાણા લીધા છે, તો લીલા ધાણાને પણ કટ કરીને રાખી દીધા છે. 1 વાટકી રોટલીનો જે રેગ્યુલર લોટ આવે છે તે ઘઉંનો લોટ લેવાનો છે. 1/4 કપ બાજરાનો લોટ લેવાનો છે. 4 ટેબલ સ્પૂન બેસન લીધો છે. 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધો છે. 1 ટેબલ સ્પૂન સફેદ તલ અને 1 ટીસ્પૂન ખાંડ લેવાની છે. મોણ માટે અને ઢોકળાને વઘારવા માટે 60 ml તેલ લેવાનું છે. 2 થી 3 ટેબલ સ્પૂન દહીં લીધું છે. રેગ્યુલર મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછી એવી હિંગ, ગરમ મસાલો, હળદર પાવડર, નિમક ટેસ્ટ અનુસાર, વઘાર માટે મીઠા લીમડાના પાન, હાફ ટીસ્પૂન રાઈ જીરું, સફેદ તલ, 1 ઇંચ આદુનો ટુકડો, લસણ લીધું છે, તો તેને પહેલાં જ ખાંડીને રાખી દીધા છે. વટાણાને પીસવા માટે મિક્સર જાર લેવાની છે, તો મિક્સર જારમાં જે વટાણા રાખ્યા હતા તે વટાણા નાખવાના છે. મિક્સર જાર બંધ કરી અને વટાણાને આ રીતે પીસી લેવાના છે. વટાણા સારી રીતે પીસાઈ ગયા છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે. તો જે મેથી રાખી હતી તે મેથી લેવાની છે. જારીવાળું વાસણ લેવાનું છે અને તેમાં મેથી નાખવાની છે. મેથી નાખી અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે. તો મેથી અને લીલા ધાણાને પાણીમાં ધોઈ નાખવાના છે. લોટ બાંધવા માટે એક મોટું વાસણ લેવાનું છે. મેથી અને લીલા ધાણા ધોઈને રાખ્યા હતા તે નાખવાના છે. અને જે વટાણા પીસીને રાખ્યા હતા તે પીસેલા વટાણા નાખવાના છે. તો મેથીને તમે ધોવ છો તેની પહેલાં મેથીને કટ કરી લેવાની છે. તો ખાંડ અને સફેદ તલ રાખ્યા હતા તે નાખવાના છે. અને જે દહીં રાખ્યું હતું તે દહીં નાખવાનું છે. અને જો તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તો તમે લોટ બાંધવા માટે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો. તો જે બાજરાનો લોટ રાખ્યો હતો તે લોટ નાખવાનો છે. અને જે ઘઉંનો લોટ રાખ્યો હતો તે ઘઉંનો લોટ નાખવાનો છે. રેગ્યુલર આપણે જે રોટલી બનાવવામાં લોટનો ઉપયોગ કરીએ તે લોટનો ઉપયોગ જ કરવાનો છે. તો જે ચોખાનો લોટ રાખ્યો હતો તે ચોખાનો લોટ નાખવાનો છે. અને જે બેસન રાખ્યો હતો તે બેસન નાખવાનો છે. ચોખાનો લોટ તમે નાખશો તો ઢોકળા છે તે ક્રિસ્પી બનશે. તો આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે. અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે. મુઠિયામાં તમે લીલું મરચું નાખવાના હો તો લાલ મરચું પાવડર છે તે તમારે ઓછું નાખવાનું છે. 1 ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે. તેલ નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે. મુઠિયાનો લોટ બાંધવા માટે અડધી વાટકી પાણી લેવાનું છે. તો અડધી વાટકીમાંથી આપણે અડધા ભાગનું પાણી નાખવાનું છે. પાણી નાખી અને લોટને બાંધી લેવાનો છે. મોણ માટે 1 ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે. તેલ નાખી અને લોટને બાંધી લેવાનો છે. દહીંનો ઉપયોગ કર્યો છે. દહીં તમે નાખશો તો પાણી છે તે લોટ બાંધવામાં અડધી વાટકીથી પણ ઓછું પાણીની જરૂર પડશે. પાણીની જરૂર વધારે પડશે નહીં. મુઠિયાનો લોટ છે તે બાંધી લીધો છે. તો તેમાંથી આપણે થોડો લોટ લેવાનો છે. લોટ લઈ અને હાથને પ્રેસ કરતું જવાનું છે. અને આ રીતે બધા મુઠિયાને બનાવી લેવાના છે. તો એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં થોડું તેલ નાખવાનું છે. અને પ્લેટમાં આ રીતે તેલ લગાવી દેવાનું છે. પ્લેટમાં તેલ લગાવીને જે મુઠિયા બનાવીને રાખ્યા હતા તે બધા મુઠિયા નાખવાના છે. તો પ્લેટમાં તેલ લગાવવું જરૂરી છે. પ્લેટમાં તમે તેલ નહીં લગાવો તો મુઠિયા છે તે પ્લેટમાં ચોંટી જશે. તો મુઠિયા મૂકી અને ઉપરથી થોડું તેલ લગાવી દેવાનું છે. મુઠિયા બની ગયા છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો મુઠિયાને સ્ટીમ કરવા માટે ગેસ ચાલુ કરશું, સ્ટીમર મૂકશું અને તેમાં 2 થી 3 ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે. પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે વોલવાળી પ્લેટ આવે છે તે પ્લેટ મૂકવાની છે. અને જે મુઠિયા બનાવીને પ્લેટ રાખી હતી તે પ્લેટ મૂકવાની છે. પ્લેટ મૂકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે સ્ટીમરમાં સાઈડમાં અડી ન જાય અને તમે દાજી ન જાઓ તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો સ્ટીમરને બંધ કરીને 20 મિનિટ સુધી મુઠિયાને સ્ટીમ થવા દેવાના છે. 20 મિનિટ થઈ ગઈ છે. ખોલી અને જોઈ લેશું. છરીની મદદથી ચેક કરી લેશું. છરી છે તે ક્લીન આવે છે એટલે મુઠિયા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો મુઠિયાની પ્લેટને આપણે સ્ટીમરમાંથી કાઢી અને ગેસને બંધ કરી દેવાનો છે અને મુઠિયાને ઠંડા થવા દેવાના છે. મુઠિયા સારી રીતે ઠંડા થઈ જાય તો મુઠિયાને આ રીતે કટ કરી લેવાના છે. નાના કે મોટા તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે મુઠિયાને કટ કરવાના છે. ગરમા ગરમ મુઠિયાને તમે કટ કરશો તો તમારા હાથ છે તે દાજી જશે. તમારા હાથ દાજી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.
મુઠિયા કટ થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે. તો મુઠિયાને વઘારવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે. પેન સારી રીતે ગરમ થઈ તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય તો સફેદ તલ, રાઈ, જીરું અને મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખવાના છે અને રાઈ જીરુંને ફૂટવા દેવાના છે. તલ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો રાઈ જીરું સારી રીતે ફૂટી ગયા છે તો જે મુઠિયા રાખ્યા હતા કટ કરીને તે મુઠિયા નાખવાના છે અને મુઠિયાને હલાવી લેવાના છે. 2 મિનિટ સુધી મુઠિયાને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે. મુઠિયા છે તે થોડા ક્રિસ્પી થઈ ગયા છે. ગેસને બંધ કરી દેવાનો છે અને ઉપરથી લીલા ધાણા નાખવાના છે. તો મુઠિયા બની ગયા છે. એક પ્લેટમાં કાઢી લેવાના છે. તો આ મુઠિયાને તમે ચા, દહીં સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે. તો આ રીતે તમે મેથી વટાણાના મુઠિયા બનાવશો તો ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી મુઠિયા છે તે સોફ્ટ બનશે. તો તમે પણ એકવાર આ રીતે મેથી વટાણાના મુઠિયા જરૂર બનાવજો અને જો તમે આ રીતે મુઠિયા બનાવ્યો અને તમારા મુઠિયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હો તો બેલ આઇકન બટનને પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં. રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.